નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થા દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહિલા સ્વરોજગારનો પણ પ્રારંભ કરવામાં આવ્યો। વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જન સેવા સંસ્થા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય સંકુલમાં 6 મહિનાથી કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ થયો છે, જેમાં ફ્રીજ, એસી, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, બેઝિક કમ્પ્યુટરના શોર્ટ ટર્મ કોર્સિસ શરૂ કર્યા છે। પ્રથમ બેઝિક બેચ પૂર્ણ થઈ છે, ત્યારે અષાઢી બીજના રોજ બીજી બેચનો પ્રારંભ ભગવાન સત્યનારાયણની કથાની સાથે કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, લુપિના અલ્પેશભાઈ પટેલ, ફિનોલેક્સના નિતુલભાઈ બારોટ, મોભાના દિનેશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વધુ માહિતી ગોપાલભાઈ ચાવડાએ આપી હતી। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશભરમાં હિન્દુ યુવાનો અને હિન્દુ યુવતીઓને સ્વરોજગાર માટેના અલગ અલગ પ્રકારના પ્રકલ્પનો પ્રારંભ કર્યો છે। એ જ રીતે પાદરામાં પણ છેલ્લા 5 મહિના પહેલાં શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો અંબાશંકરી પાસે આવેલ શ્રીરામ કુમાર છાત્રાલયના સંકુલમાં આ પ્રારંભ કરેલ છે। વર્તમાન સમયની અંદર અનેક પ્રકારની સ્વરોજગારીની સમસ્યાઓ છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પણ હિન્દુ યુવાનોમાં અને હિન્દુ યુવતીઓની અંદર સ્વરોજગારના અલગ અલગ પ્રકારના સાધનો ઊભા થાય એટલા માટે 4 મહિના પહેલાં એસી, ફ્રીજ, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, બેઝિક કોમ્પ્યુટરના કોર્સ શરૂ કરેલા છે। એની પહેલી બેચ પૂરી થઈ છે બેઝિકની, હવે એની બીજી બેઝિકની બેચ શરૂ થાય છે। એની સાથે સાથે હિન્દુ બહેનોને પણ સ્વરોજગારીના સાધનો પ્રાપ્ત થાય એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ સીવણ ક્લાસ અને ઘરગથ્થુ સીવણ ક્લાસની પણ આજથી શરૂઆત થઈ છે। તો પાદરા શહેર તાલુકાના જરૂરિયાતમંદ બહેનો 18થી 35 વર્ષના અને હિન્દુ યુવાનો 15થી 35 વર્ષના આ પ્રકારના સ્વરોજગારીના કેન્દ્રોનો લાભ લે। આજે એ નિમિત્તે અષાઢી બીજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરી અને આનો પ્રારંભ કર્યો છે। હજી રોજ નવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે, તો આપના માધ્યમથી અમે પણ પાદરા શહેર તાલુકાના હિન્દુ યુવાનોને અમે અપીલ કરીએ છીએ કે આપ પણ આ પ્રકારના જે શોર્ટ ટર્મ કોર્સિસ છે સરકાર માન્ય, તો એનો પણ આપણે લાભ લઈ અને આપણી આગામી જીવનની કારકિર્દી શ્રેષ્ઠ બનાવીએ, એ જ અમારી ભાવના। અને આ નિમિત્તે આપણે પણ ફોર્મ ભરો એ અમને નિમંત્રણ આપીએ છીએ। અસ્તુ, જય શ્રી રામ।